જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના. તો કેરીનું ખાટું મીઠું અથાણું, નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે ને. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ ચટાકેદાર અને ખાટું મીઠું એક સરસ મજાની રીતથી અથાણું બનાવીશું. આ અથાણાને તમે 1 થી 2 વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો, તે બિલકુલ નથી બગડતું. અને આ અથાણામાં આપણે તેલ કે ઘીનું એક ટીપાનો પણ ઉપયોગ બિલકુલ નથી કરવાનો. તો ચાલો એકદમ ચટાકેદાર અને ખાટું મીઠું અથાણું બનાવી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમને જો આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. તો ચાલો અથાણા બનાવવાની શરૂઆત કરી લઈએ. તો સૌથી પહેલા મેં અહીંયા 400 ગ્રામ તોતાપુરી કેરી લીધી છે. હવે આ કેરીને આપણે એકદમ સરસ ધોઈ લેવાની છે. તો 2 થી 3 પાણીથી એકદમ સારી રીતે આપણે આ કેરીને ધોઈ લેવાની છે. કેરીને એકદમ સારી રીતે ધોઈ લીધા પછી તેની જે ઉપરની એકદમ જાડી છાલ છે તેને આપણે ચાકુની મદદથી કાઢી લેવાની છે. આપણે આ અથાણામાં કેરીની છાલનો ઉપયોગ નથી કરવાનો, એટલા માટે મેં બંને કેરીની છાલ કાઢી લીધી છે. હવે તેને આપણે 2 ભાગમાં કટ કરી લેવાની છે. તો આ રીતથી 2 ભાગથી કટ કરી તેની અંદર જે ગોટલીનો ભાગ હોય છે તેને આપણે કાઢી નાખવાનો છે. આ અથાણામાં આપણે ગોટલી એડ નથી કરવાની, તો અહીંયા જે ગોટલી છે તેને કાઢી લેવાની છે. અને હવે મોટી મોટી સાઈઝમાં તેના ટુકડા કરી લેવાના છે. તેના આપણે બહુ નાના ટુકડા નથી કરવાના. તો મેં અહીંયા કેરીના મોટા ટુકડા કરી લીધા છે. બહુ નાના ટુકડા કરીશું તો જ્યારે અથાણું બનાવીશું તો એ જલ્દીથી જે આ કેરી છે તે ઓગળી જશે. હવે જે કેરી કટ કરીને રાખી છે તેને એકદમ સારી રીતે પાણીથી આપણે ધોઈ લેવાની છે, જેથી તેમાં રહેલો જે સ્ટાર્ચ હોય તે પણ રિમૂવ થઈ જાય. એકદમ સારી રીતે ધોઈ લીધા પછી જે કોટનનું કપડું હોય અથવા તો ગમે તે રીતે તમારે તેમાં બિલકુલ પાણી ન રહે તે રીતે તેને એકદમ સારી રીતે આપણે જે આ કેરીના ટુકડા છે તેને કોરા કરી લેવાના છે. તેમાં પાણીનો ભાગ ન રહે તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા જે 400 ગ્રામ કેરીના ટુકડા લીધા છે તેની સામે આપણે અહીંયા 200 ગ્રામ ખાંડ ઉમેરવાની છે. ખાંડનું પ્રમાણ અડધું રાખવાનું છે. તમે જેટલા કેરીના ટુકડા લો તેનાથી અડધું અહીંયા તમારે ખાંડનો ઉપયોગ કરવાનો છે. તો તમે ખાંડની જગ્યા પર સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે ખાંડ અને કેરીના ટુકડાને એકસાથે એકદમ સારી રીતે પહેલા તો આપણે મિક્સ કરી લેવાના છે. અત્યારે ખાંડ આખી છે, પણ આ જે કેરીના ટુકડા છે તેને ઢાંકણ ઢાંકી 10 થી 15 મિનિટ માટે આપણે સાઈડ પર રાખી દઈશું, જેથી જે ખાંડ છે એ થોડી ઓગળી જાય. તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે 20 મિનિટ માટે પણ તેને સાઈડ પર રાખી શકો છો. મેં અહીંયા 15 મિનિટ માટે સાઈડ પર રાખ્યા હતા. અત્યારે 15 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. તો ઢાંકણ ખોલી અને ચેક કરી લઈએ. તો જે ખાંડ છે એ થોડી ઓગળી ગઈ છે. બધી જ ખાંડ નથી ઓગળી, પણ અડધા જેટલી ખાંડ ઓગળી ગઈ છે. તમે જેટલો વધારે ટાઈમ રાખશો તેટલી વધારે ખાંડ ઓગળી જશે. તો હવે ગેસ પર જાડા તળિયાવાળી કઢાઈ ગરમ કરવા મૂકીશું અને તેની અંદર કેરીના ટુકડા એડ કરીશું. બધા જ કેરીના ટુકડા એડ કરી દેવાના છે એકસાથે અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. અને તેની અંદર આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. આ જે ખાંડ ઓગળી છે તે જ પાણી છે. તો હવે કેરીના ટુકડા કૂક થઈ જાય એટલે સ્લો ટુ મીડિયમ ગેસ પર 5 મિનિટ માટે કૂક થવા દઈશું. અત્યારે 5 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને જે ટુકડા છે એ 80% જેટલા કૂક થઈ ગયા છે. પૂરેપૂરા કૂક નથી થઈ ગયા. તો અત્યારે હવે આપણે જે આ ટુકડા છે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, અથવા તો તમે અડધી નાની ચમચી જેટલું મીઠું એડ કરી શકો છો. અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી તીખું લાલ મરચું એડ કરીશું, જેના લીધે અથાણાનો જે કલર છે ખૂબ સરસ લાલ આવશે. તમે અહીંયા થોડી હળદર પણ એડ કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો. હવે બધા જે મસાલા એડ કર્યા છે તેને એકદમ સારી રીતે મિક્સ કરીશું હળવા હાથે અને સ્લો ટુ મીડિયમ ગેસ રાખી અને પાછું ઢાંકણ ઢાંકી તેને 5 મિનિટ માટે કૂક થવા દઈશું.
ત્યાં સુધી આપણે એડ કરવા એક મસાલો બનાવીશું. તો તેના માટે 2 લાલ મરચા સૂકા, 1 ચમચી જીરું, 1 ચમચી આખા ધાણા અને અહીંયા 1 ચમચી વરિયાળી લીધી છે. હવે તેને ગેસ ઓન કરી કઢાઈ મૂકી એડ કરી દેવાના છે બધા જ મસાલાને, અને મસાલાને આપણે થોડા રોસ્ટ કરી લેવાના છે, જેથી તેમાં રહેલું જે મોઇશ્ચર હોય તે ખતમ થઈ જાય. તો અહીંયા 1 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. મસાલા રોસ્ટ થઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. મસાલાને થોડા ઠંડા થવા દઈશું. અત્યારે મસાલા ઠંડા થઈ ગયા છે એટલે ખારણીમાં એડ કરી આપણે જે આ મસાલા છે તેને આપણે ખાંડી લઈશું અધકચરા. તમે આ પ્રોસેસ મિક્સર જારમાં પણ કરી શકો છો, તેને મિક્સરમાં પણ તમે પીસીને રેડી કરી શકો છો. તો મસાલા અધકચરા વટાઈને રેડી થઈ ગયા છે. હવે ઢાંકણ ખોલીને જોઈએ તો જે કેરીના ટુકડા છે એ એકદમ સરસ હવે કૂક પણ થઈ ગયા છે, અને જે ટુકડા છે એ આખા જ છે, તે ઓગળી નથી ગયા, એ તૂટતા પણ નથી. તો એકદમ હળવા હાથે આપણે જે આ ટુકડા છે તેને ફરી એકવાર મિક્સ કરી લેવાના છે, અને મિક્સ કર્યા પછી તમે આપણે જે મસાલો બનાવીને રેડી કર્યો છે ને તે બધો જ મસાલો હવે આ કેરીના ટુકડામાં આપણે એડ કરી દેવાનો છે. આ જે મસાલો છે તેનો સ્વાદ અને જે સુગંધ છે એ અથાણામાં એટલી સરસ આવે છે કે અથાણાનો જે ટેસ્ટ છે એ ડબલ થઈ જાય છે. મસાલો એડ કર્યા પછી વધારે તેને ચલાવવાનું નથી, નહીં તો જે કેરીના ટુકડા છે એ તૂટી જશે. એકદમ હળવા હાથેથી જ મિક્સ કરવાનો છે આ મસાલાને, અને 1 મિનિટ માટે મસાલાને થોડો કૂક થવા દેવાનો છે. અને 1 મિનિટ થઈ જાય એટલે જે ગેસની ફ્લેમ છે તેને બંધ કરી દેવાની છે. ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીને જ આ અથાણાની જે પૂરી પ્રોસેસ છે તેને કરવાની છે. અત્યારે રસો છે એ થોડો પાતળો લાગે છે, પણ જ્યારે આ જે અથાણું છે એ જેમ જેમ ઠંડુ થતું જશે ને તેમ તેમ જે આ રસો છે એ એકદમ સરસ એવો ગાઢો થઈ જશે. હવે જે અથાણું છે એ બનીને તો રેડી થઈ ગયું છે, તો ચાલો તેને સર્વ કરી લઈએ. તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવું અથાણું બનીને તૈયાર થયું છે ને ફ્રેન્ડ્સ. તો આ અથાણાને તમે એરટાઇટ કાચની બરણીમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો. અને જો વર્ષ સુધી તમારું અથાણું બગડે નહીં તેના માટે તમારે ગેસ ઓન હોય ત્યારે લાસ્ટમાં 1 ચમચી જેટલું વિનેગર ઉમેરી દેવાનું, અને પછી તેને મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. તો તેનાથી 1, 2 કે 3 વર્ષ સુધી પણ આ જે અથાણું છે તે ખરાબ નથી થતું. તો જુઓ ફ્રેન્ડ્સ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવું અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું અથાણું આપણું તૈયાર થઈ ગયું છે. આ એકદમ નવી જ રીતે આપણે અથાણું બનાવીને રેડી કર્યું છે. તો તમારે આ અથાણું જરૂરથી ટ્રાય કરવાનું છે, અને અથાણું ટ્રાય કરો એટલે તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જણાવજો. રેસીપીને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.